Hello friends, so welcome to the lecture 4 of chapter 8 of unit 5 named AC Bridge and their applications. Right? So હવે તો તમે લોકો મીન્સ કે ફેમિલિયર થઈ ગયા હશો લાઈક એસી બ્રિજ જે છે એ કઈ રીતે વર્ક કરે છે રાઈટ કે કંઈક આ ટાઈપની સ્ટ્રક્ચર હોય છે again and again we just repeated the same thing. અહીંયા આપણે ગેલ્વેનોમીટર અથવા તો હેડફોન યુઝ કરીએ છીએ ડિપેન્ડ ઓન અવર પાવર સપ્લાય વિચ ઇઝ ડિફરન્સ બિટવીન દેટ એસી એન્ડ ડીસી રાઈટ. તો આપણે એની અંદર ટોટલ કેટલા કેટલા બ્રિજીસ જોઈ ગયા. તો લેટ સી દેટ ફર્સ્ટ છે ઇમ્પિડન્સ બ્રિજ, જે જનરલ ફોર્મેશન કહી શકાય, જે Z1 Z2 માટે ફાઇન્ડ કર્યું હતું. ધેન છે મેક્સવેલ્સ ઇમ્પિડન્સ બ્રિજ રાઈટ. તો મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ જે છે એ આર અને એલ વચ્ચેનું રિલેશન આપે છે, આર અને એલ વચ્ચેનું રિલેશન આપે છે રાઈટ. એની કંઈક ડાયાગ્રામ આ ટાઈપનો છે જેની અંદર એલ અને આર યુઝ કરેલા છે. ઓકે. ધેન છે મેક્સવેલ્સ એલસી બ્રિજ, જેની અંદર આપણે કેપેસિટર પેરેલલ લગાડ્યું છે રેઝિસ્ટન્સને, બરાબર. એનું ઇક્વેશન એલ અને આર ઉપર જ છે. સેમ આનું પણ ઇક્વેશન એલ અને આર, પણ એમાં આર 4 વખત છે જ્યારે આની અંદર 2 વખત છે રાઈટ. કેપેસિટર પણ એની અંદર ખાસ ઇન્ક્લુડ છે. આર તો બધા ઇક્વેશનની અંદર આવશે જ ફર્સ્ટ થિંગ રાઈટ. પણ આની અંદર ઇમ્પિડન્સ બ્રિજ છે તો માત્ર એલ યુઝ થયો છે, આની અંદર એલ અને સી બંને યુઝ થયા છે. ધેન છે ઓન્સ બ્રિજ, બરાબર. તો એની અંદર કેપેસિટર અને રેઝિસ્ટન્સનો યુઝ કરવામાં આવ્યો છે રાઈટ. ધેન છે ડી સૌટીઝ બ્રિજ, જેની અંદર માત્ર કેપેસિટરનો યુઝ કરવામાં આવ્યો છે વિથ કમ્પેર ટુ રેઝિસ્ટન્સ રાઈટ. ધેન છે વેન્સ બ્રિજ રાઈટ, જે ડી સૌટી બ્રિજનું થોડુંક મોડિફિકેશન છે, જેની અંદર આપણે R1 સ્મોલ અને R1 R2 સ્મોલ લીધા હતા રાઈટ. કે એનું માઇનોર મોડિફિકેશન છે, જેને હાઇપોથેટિકલ રેઝિસ્ટન્સ પણ કહેવામાં આવ્યા હતા. ઓકે. સો નેક્સ્ટ એકચ્યુઅલી સિલેબસની અંદર શેરિંગ બ્રિજ છે, બરાબર. પણ આપણે એની પહેલાં કોલરહાઉસ બ્રિજ જોઈએ, બરાબર. કોલરહાઉસ બ્રિજ. ધેન આપણે જોઈશું સ્ટેરિંગ બ્રિજ રાઈટ. તો કોલરહાઉસ બ્રિજની અંદર શું છે તો કે ઇટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સ્પેસિફિક કન્ડક્ટિવિટી ઓફ ધ electrolyte right. It is modified form of Wheatstone bridge in which the effect of polarization is reduced by using an AC source. ખાસ આની અંદર આપણે એસી સોર્સ યુઝ કરીએ છીએ, અને આ શું છે તો કે ટ્રાન્સફોર્મર રાઈટ. The back EMF is reduced by using electrodes of large area. એટલે કે આની વાત થઈ કે જે ટ્રાન્સફોર્મર આપણે યુઝ કર્યું છે એના જ લીધે શું થાય છે તો કે બેક ઇલેક્ટ્રોડ જનરેટ થાય છે. ઓકે. હવે થોડી ડિટેલ જોઈએ કે ધ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2 આર કનેક્ટેડ ઇન ધ રેશિયો આર્મ્સ. એટલે કે R1 અને R2 એ બંને નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે. એઝ પર અવર નોલેજ કે આપણે કોઈ બી બ્રિજ હોય એની અંદર નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટરનો યુઝ કરીએ છીએ રાઈટ. નેક્સ્ટ છે R3 એન્ડ અ કેપેસિટર C આર કનેક્ટેડ ઇન પેરેલલ એન્ડ ધસ ફોર્મ અ રેઝિસ્ટન્સ આર્મ. R3 અને C એ બંને શેમાં જોડેલા છે? પેરેલલની અંદર, જ્યાં R3 જે છે એ બોક્સની ફોર્મેટમાં છે, એટલે કે એની વેલ્યુ જે છે એ રેન્જની અંદર આવશે. R3ને આપણે ઈચ્છીએ એ પ્રમાણે ફેરવી શકીએ, અને C જે છે એ પણ વેરિયેબલ કેપેસિટન્સ છે રાઈટ. હવે ખાસ જોઈએ કે અ સપ્લાય ઇન ધ રેન્જ ફ્રોમ 10 to 20 વોલ્ટ at frequencies up to 1 kilohertz and high impedance telephones used as detector are connected in the source arm A અને C. ઓકે. એટલે કે જે RX છે
રાઈટ, અને આ જે એચ છે, એચ શું છે તો કે હેડફોન છે. જ્યારે આર એક્સ છે એ શું છે તો કે એ ફ્રીક્વન્સી જનરેટર છે, અથવા તો શું કહેવાય કે જે આ તમને કીધેલું છે કે અ સપ્લાય ઇન ધ રેન્જ ઓફ 10 to 20 વોલ્ટ એન્ડ ફ્રીક્વન્સી અપ ટુ 1 kHz, રાઈટ. અને ડિટેક્ટર બી અને ડીની વચ્ચે જોડેલું છે, જે ટેલિફોન છે અથવા તો એક હેડફોન છે, રાઈટ. હવે એ તમને ફિગરમાં સર્કિટ ડાયાગ્રામ્સ દેખાડેલો છે ઓલરેડી. તો લેટ્સ ગો ઓન ધ મેથેમેટિકલ ટર્મિનોલોજીસ જોઈએ. તો કે Z1 અને Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 અપોન Z4. અહીંયા Z1 કોને કીધા છે તો કે R1 ને, રાઈટ. Z2 કોને કીધા છે તો કે R2 ને, એટલે કે 1 2 3 and 4, રાઈટ, એક્ઝેક્ટલી. સો લેટ સ્ટાર્ટ કે એનો રેશિયો લઈએ. તો R1 upon R2 is equal to R3 into bracket 1 plus j omega Cx Rx, રાઈટ. એટલે કે આ 1 2 3 and 4 છે, તો 1 2 નો રેશિયો લીધો, 1/2 is equal to 3/4, 1/2 is equal to 3/4, રાઈટ. તો શું થશે કે R1/R2 is equal to R3 એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ જે ઓમેગા Cx અને Rx, એટલે કે એ બંનેનો જે રેશિયો મળશે એ, અને છેદમાં Rx ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ જે ઓમેગા CR3, રાઈટ. કેમ કે આ જે છે એ આખું કનેક્શન બનશે આ રીતે, રાઈટ. એટલા માટે R3 ને પણ આપણે કન્સિડર કર્યા છે, બરાબર. તો એનું સિમ્પ્લિફિકેશન આપતા આપણને શું મળશે, બંનેના છેદ એકબીજાને સામસામે આપતા, તો કે R1 Rx આ અહીંયા આવી જાય, તો R1 Rx પ્લસ જે ઓમેગા સી R1 R3 અને Rx ઇઝ ઇક્વલ ટુ R2 R3 પ્લસ જે ઓમેગા સી એક્સ Rx R3 અને R2, જે આપણું ઇક્વેશન નંબર 29 બનશે. હવે બંનેને સેપરેટ કરીએ કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ જોઈએ. તો રિયલ પાર્ટને કન્સિડર કરીએ તો શું થશે તો કે R1 Rx ખાલી આટલું ઇઝ ઇક્વલ ટુ R2 R3 થશે. અને હવે Rxની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે અહીંયા, બરાબર. તો શું થશે તો કે Rx ઇઝ ઇક્વલ ટુ R2 R3 બાય R1, રાઈટ. આપણે ફર્સ્ટ શું કર્યું, R1 Rx ઇઝ ઇક્વલ ટુ R2 R3 લીધા. હવે Rx છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો R2 R3 ના છેદમાં R1 વયા જશે, રાઈટ. એટલે કે એ આપણું ઇક્વેશન નંબર 30 બન્યું, જે રિયલ પાર્ટ કન્સિડર કરે છે, રાઈટ. ધેન કમ ટુ ધી ઇમેજનરી પાર્ટ. ઓકે, તો ઇમેજનરી પાર્ટ માટે શું થશે તો કે આટલું આવશે, જેમાંથી જે ઓમેગા નીકળી જશે, જે ઓમેગા Rx જે છે અને R3 છે એટલું નીકળી જશે, રાઈટ. તો પાછળ કેટલું વધશે તો કે Cx R2 આ બાજુથી એટલું વધશે, Cx R2, કેમ કે Rx નીકળે છે, રાઈટ. કન્સિડર કરીએ, તમે જુઓ તો Rx કોમન નીકળે છે, એ કેન્સલ આઉટ, જે ઓમેગા કેન્સલ આઉટ, બરાબર છે. પછી R3 કેન્સલ આઉટ થશે, તો કેટલું વધશે, CR1 Rx ઇઝ ઇક્વલ ટુ Cx R2, રાઈટ. હવે સોરી, Rx પણ કેન્સલ થયેલા છે, એટલે અહીંયા Rx પણ નહીં આવે, અહીંયા ખાલી R2 આવશે. ઓકે, તો હવે જોઈએ, વેઇટ અ મોમેન્ટ. હા, ઓકે. તો Cx R2 ઇઝ ઇક્વલ ટુ CR1 થશે, અને Cx ને કરતા બનાવીએ તો CR1 અપોન Cx થશે, R2 થશે, રાઈટ. તો 31 જે છે એ આપણને ઇમેજનરી પાર્ટ મળી ગયો.
તો લાસ્ટ લાઇન શું કીધી છે કે ધ R3 and C are adjusted alternatively for minimum sound in detector with the help of equation 31 the inherent capacitance is measured. એટલે કે CX જે છે આપણું આ જે વેરિયેબલ કેપેસિટન્સ છે એ મેજર કરી શકાશે. સોરી, RX વાળું કેપેસિટર આપણે મેજર કરી શકીશું. રાઈટ? ઓકે, સો આ છે કોલરાઉસ બ્રિજ. ધેન છે આપણું શેરિંગ બ્રિજ. હવે આ થોડુંક આનું મેથેમેટિકલ જે છે ટર્મિનોલોજી એ થોડીક અલગ છે. તો આપણે જોઈએ રાઈટ કે શું કહેવા માગે છે. અને તો સ્ટાર્ટ કરીએ કે ઇટ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ બ્રિજ મેથડ for the determination of small capacitance of standard capacitor. It is also used for the measurement of dielectric constant. હવે આ થોડું ટફ છે તો એના ફાયદા પણ વધારે રહેવાના. રાઈટ? તો કે આ જે બ્રિજ મેથડ છે બરાબર એ નાનામાં નાના કેપેસિટરની વેલ્યુ પણ તમને ફાઇન્ડ કરીને આપી શકશે. અને તે ઉપરાંત જે કેપેસિટર છે આપણું બરાબર છે એના ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટને પણ ફાઇન્ડ કરવા માટે આ યુઝ થાય છે. બરાબર? ઇટ ઇઝ નાઉ વાઇડલી યુઝ ફોર મેઝરિંગ ડાઈ ઇલેક્ટ્રિક લોસ એન્ડ પાવર ફેક્ટર એન્ડ ઇન ધ ટેસ્ટિંગ ઓફ કેબલ એન્ડ ઇન્સ્યુલેટર્સ એટ હાઈ વોલ્ટેજ. અગેન એનો બીજો બેનિફિટ દેખાડ્યો બરાબર કે હાઈ વોલ્ટેજ ઉપર એના કેપેસિટન્સ અને ઇન્સ્યુલેટરના જે ફેક્ટર્સ હોય છે બરાબર તે કેબલને ટેસ્ટ કરવા માટેના કે એનો પાવર લોસ કેટલો છે, એનો ડાઈ ઇલેક્ટ્રિક લોસ કેટલો છે, એનો પાવર ફેક્ટર કેટલો છે, એ બધી ટર્મિનોલોજી મેઝર કરવા માટે પણ આ બ્રિજનો યુઝ થાય છે. એની ફિગર તમને ડિસ્પ્લે પર દેખાય છે બરાબર કે એક રેઝિસ્ટર અને કેપેસિટરને પેરેલલ કનેક્ટ કરેલા છે બરાબર. અને એની સામે જ આ જે છે એની સામે જ તમને પેરેલલમાં વેરિયેબલ રેઝિસ્ટર અને વેરિયેબલ કેપેસિટર તમને દેખાશે. રાઈટ? તો શું કહેવા માગે છે કે ધ કન્ડેન્સર અંડર ટેસ્ટ C1 capacitor C1 is placed in the arm AB of the bridge. R is an imaginary resistance રાઈટ જે સીની સાથે લગાડેલો છે જે ડાઇલેક્ટ્રિક લોસ માટે જવાબદાર છે. ધેન અ સ્ટાન્ડર્ડ કેપેસિટર C2 is placed between A and D and the remaining are contained non-inductive resistance R2 and R3. In parallel with R3, a continuously variable calibrated air capacitor C3 was connected. Right? Such an air capacitor will have negligible power factor. હવે આપણને ખ્યાલ છે કે જો કેપેસિટરનો પાવર ફેક્ટર હોય તો આપણને આઉટપુટ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું ના મળે. એટલે આની અંદર એનો પાવર ફેક્ટર કેવો છે? નિગ્લિજિબલ. રાઈટ? હવે ધ ઇમ્પિડન્સ ઓફ આર્મ AB અને AD are usually very high and that of arm BC and CD are usually small compared to those of former. એટલે કે AB અને AD કરતાં BC અને CD બરાબર છે એના ઇમ્પિડન્સ કેવા છે? ઓછા છે. રાઈટ? હવે જોઈએ એનું મેથેમેટિકલ ટર્મ. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. એક પોઈન્ટ રહી ગયો છે કે ડ્યુ ટુ ધીસ ધ ડિટેક્ટર and the resistance are at potential only a few volt even with high voltage supply, almost 10⁵ volts એટલે કે 100K ની આસપાસના વોલ્ટેજની વાત થાય છે. રાઈટ? સોરી 10K ની આસપાસના વોલ્ટેજની વાત થાય છે કે એટલા વોલ્ટેજ પર પણ તમને સાવ માઇનોર આઉટપુટ મળશે. બરાબર છે? હવે અગેઇન આપણું રેગ્યુલર જે ઇક્વેશન છે Z1 Z3
Z1 બાય Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 બાય Z4. પણ અહીંયા Z1 છે, બરાબર, એને શું લીધા છે તો કે Z1 છે. તો આ તમને ખ્યાલ છે કે આપણે કેપેસિટર છે તો છેદની અંદર 1 પ્લસ જે ઓમેગા સી આવશે, રાઈટ. તો શું થશે કે Z1 ઇઝ ઇક્વલ ટુ R અપોન 1 પ્લસ જે ઓમેગા આર સી 1, રાઈટ. સેમ Z2 છે એ R2, Z3 એ છે 1 અપોન જે ઓમેગા સી 2, અને Z4 જે છે એ શું થશે તો કે R3. જો સિમ્પલ છે કે 1 2 3 4 સોરી 1 2 3 4, રાઈટ. તો આનું થઈ ગયું કે R અપોન 1 પ્લસ જે ઓમેગા આર સી 1, રાઈટ. then R2 તો એ Z2, then Z3 તો કે 1 અપોન જે ઓમેગા સી 2, અને Z4 માટે વળી પાછું આવશે કે R3 અપોન 1 પ્લસ જે ઓમેગા સી 3 R3, રાઈટ. તો આ બધા સિમ્પલ લોજિક્સ છે જે તમને ધીમે ધીમે પ્રેક્ટિસથી સમજાઈ જશે, રાઈટ. તો હવે ઇક્વેશન નંબર 26 પરથી શું થશે, Z1 અપોન Z2 એટલે કે R અપોન R2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ જે ઓમેગા આર સી 1, રાઈટ, અહીંયા આર નહીં આવે, ઇઝ ઇક્વલ ટુ 1 અપોન જે ઓમેગા સી 2 અપોન R3 અપોન 1 પ્લસ જે ઓમેગા સી 3 R3. તમે આ સાથોસાથ તમારી બુકની અંદર કરતા જશો તો તમને વધારે ઇઝીલી સમજાઈ જશે, રાઈટ. આની અંદર મારે લિમિટેશન્સ છે કે હું આ રીતે નથી લખી શકતો કે R3 અપોન સી 2, રાઈટ. સો ઇટ્સ બેટર કે તમે એક્ઝેક્ટલી આ વિડીયોને સ્ટોપ કરીને તમે તમારી નોટ્સની અંદર લખતા જાઓ તો તમને બેટર સમજાશે, રાઈટ. એનું સિમ્પ્લિફિકેશન છે એ હું બેસ્ટ ટ્રાય કરું છું, પણ તેમ છતાં પણ ઓકે. સો આ બધાને સોલ્યુશન કરતાં જે ઇક્વેશન 27 છે એને સિમ્પ્લિફાઈડ કરતાં એની રિયલ ટર્મ જે છે એ આપણને શું મળશે તો કે R અપોન 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C3 R2 C2, રાઈટ. અને એ જે છે એ વેલ્યુને શું કહેવાશે તો કે ડાઇઇલેક્ટ્રિક લોસ, રાઈટ. અને આ રિયલ પાર્ટ જે છે એ ડાઇઇલેક્ટ્રિક લોસ તરીકે કન્સિડર થશે, જ્યારે ઇમેજનરી પાર્ટ છે એ કઈ રીતે આપણને મળશે તો કે ઓમેગા C1 સ્ક્વેર આ C1 R સ્ક્વેર, એટલે કે ઇન શોર્ટ લાસ્ટ જોઈએ આપણે તો C1 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આ જોઈ લઈએ કે ઓમેગા C1 R સ્ક્વેર બાય R2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C2 R3, રાઈટ. એનો મતલબ કે C1 ને સૂત્રનો કરતા બનાવીએ તો C1 ઇઝ ઇક્વલ ટુ R2 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર C2 R સ્ક્વેર R3, રાઈટ. હવે જોઈએ કે ધ વેક્ટર ડાયાગ્રામ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ એન્ડ કરન્ટ્સ ઓફ ડિફરન્ટ આર્મ્સ ઓફ શિયરિંગ બ્રિજ is represented in figure 1, right. For simplicity the part of the figure is shown in figure 2, right. એટલે કે જે OGH છે આ જે ડાયાગ્રામ છે એ તમને સિમ્પ્લિસિટી માટે બારે પણ દેખાડેલો છે. હવે આની અંદર શું છે કે તમને પોટેન્શિયલ ડિફરન્સ માટે થોડા વેક્ટર ડાયાગ્રામ દેખાડવામાં આવેલો છે, જેની મદદથી તમે જે આ ટર્મ છે, રાઈટ, એ ટર્મને તમે સિમ્પ્લિફાઈ કરી અને સાવ સાદા ફોર્મેટની અંદર લખી શકો. ઓકે, તો જોઈએ, બરાબર છે કે OC જે છે એ છે V. તમે આની સાથે તમે તમારી જે ડાયાગ્રામ છે એ તમે
જોતા રહેશો તમારા બુકમાં તમે જો ડ્રો કર્યો હોય શિયરિંગ બ્રિજનો ડાયાગ્રામ, રાઈટ, જે આ ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ એની સાથે તમે કમ્પેર કરતા જશો તો તમને થોડું ઇઝી રહેશે આ ડાયાગ્રામ અને એ ડાયાગ્રામમાં શું કહેવા માગે છે, રાઈટ. હું ડિસ્ક્રાઇબ કરું છું તમને એઝ પર માય બેસ્ટ. તો કે ઓસી ઇઝ ઇક્વલ ટુ વી, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ એ અને સી સોન ઇન શિયરિંગ બ્રિજ એરેન્જમેન્ટ, રાઈટ. એટલે કે આની અંદર જે એ થી સીનો પ્રોબ દેખાડ્યો છે તમને, એ થી સીની વચ્ચેનો જે આટલો પોર્શન છે અપ ને ડાઉનનો, બરાબર છે, એ જે છે એ ઓસી વડે દેખાડ્યો છે અને એ છે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ એ થી સી ટર્મિનલ, રાઈટ. એટલે કે આપણે જે એને બેટરી જોડેલી છે એ પણ થઈ શકે, રાઈટ. હવે ઓ થી એ ઇઝ ઇક્વલ ટુ V1, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ આર્મ એ બી એન્ડ એ ડી, રાઈટ. પછી છે OB, તો OB શું છે તો કે એ V2 છે, અહીંયા V2 આવશે. એ શું છે તો કે BC અને DC વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, રાઈટ. હવે હું મીન્સ કે તમને ઇઝીલી સમજાય તે માટે તમે આ ડાયાગ્રામ છે એ ડ્રો કરી નાખો તમારા બુકની અંદર, જેથી હું અહીંયાથી ડાયરેક્ટ બોલું તો તમને ઇઝીલી સમજાઈ જાય. રેડી, કે OB છે, OA છે, તો એના બરાબર આપણે કયા કયા ટર્મની વાત કરીએ છીએ એ તમને ઇઝીલી સમજાઈ જશે, રાઈટ. પછી છે OH, તો એ I1 દેખાયો છે, OF તો I2, જેની સાથે તમે એના આર્મ્સ પણ સરખાવી શકશો. OG છે તો V1 ઓમેગા C1 છે, OJ છે તો V1 અપોન R, OD તો V2 અપોન R, OE તો V2 ઓમેગા C3, રાઈટ. તો આ બધા જે છે એ કરંટ જે પસાર થાય છે અથવા તો જે કોમ્પોનન્ટ્સ છે એ તમને આની અંદર ડિસ્ક્રાઇબ કરેલા છે, રાઈટ. હવે ખૂણો GOH જે આ ફિગરની અંદર તમે જોશો, સોરી, જે આ જે એંગલ છે, રાઈટ, એના બરાબર ડેલ્ટા કીધેલો છે. તો એ ડેલ્ટા શું છે તો કે ધ ફેઝ ડિફરન્સ બિટવીન ધ કોમ્પોનન્ટ ઓફ I1 થ્રુ C1 એન્ડ V1 વિચ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ C1, રાઈટ. ઓકે, જોઈએ કે ધ ફેઝ ડિફરન્સ બિટવીન ધ કોમ્પોનન્ટ ઓફ કરંટ I1 થ્રુ C1 એટલે કે આ, રાઈટ, એન્ડ V1 વિચ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ C1, એટલે કે આ ટર્મની વાત કરી છે, આમ એ બીની વાત કરેલી છે તમને, બરાબર છે. તો ફ્રોમ ટ્રાયેંગલ OGH, બરાબર, OGH ટ્રાયેંગલ ઉપરથી શું થશે તો કે કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કોસ ડેલ્ટા, આ જે ટ્રાયેંગલ બન્યું, બરાબર. તો તમને ખ્યાલ છે કે સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ અને કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, રાઈટ. તો આ જે છે એ કર્ણ થશે, બરાબર, ઓકે, અને આ જે છે એ પાસેની બાજુ થશે, રાઈટ. તો OG ના છેદમાં OH, એટલે કે V1 ઓમેગા C1 ના છેદમાં I1, જ્યારે I1 ની વેલ્યુ શું છે તો કે V1 અપોન R અંડર રૂટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર, રાઈટ. હવે જો ડેલ્ટા છે એ ખૂબ જ નાનો હોય અથવા તો ડેલ્ટા જે છે એટલે કોસ ડેલ્ટા 1 થશે, જો ડેલ્ટા ખૂબ જ નાનો હોય તો 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા C1 R અપોન અંડર રૂટ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર થશે, રાઈટ. હવે બંને બાજુ વર્ગ કરીએ જો તો શું થશે તો કે જે વેલ્યુ છે આ છેદમાં છે એને આપણે સામેની બાજુ લઈ જાય તો વર્ગમૂળ નીકળી જશે, એટલે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર થઈ ગયા, અને અહીંયા શું થશે ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર, રેડી. હવે આની વેલ્યુ જે છે 28.3ની વેલ્યુ આપણને આગળ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર જે વાળું જે ઇક્વેશન હતું 28.2, આની અંદર આપણે પુટ કરીએ. તમે એટલે જ કહું છું કે તમે લખશો તો તમને વધારે ઇઝી લાગશે, રાઈટ. તો આની વેલ્યુ એમાં પુટ કરતાં 28.2 અને 28.3 ઉપરથી C1
ઇઝ ઇક્વલ ટુ R2 ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર R સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર C2 R સ્ક્વેર R3 આટલું તમને મળશે. હવે આની અંદરથી જે કોમન હોય એ કેન્સલ આઉટ થશે. લાઈક આર સ્ક્વેર છે, આર સ્ક્વેર છે તો અહીંયા આર સ્ક્વેર છે, રાઈટ. ઓમેગા સ્ક્વેર છે તો ઓમેગા સ્ક્વેર કેન્સલ થશે, રાઈટ. પછી છે કાંઈ તો કે નહીં, બીજું કાંઈ કેન્સલ આઉટ થશે નહીં. ઓકે, તો C1 ઇઝ ઇક્વલ ટુ C2 R3 બાય R2, રાઈટ. આ જે છે એ આપણું ફાઇનલ ઇક્વેશન છે જે ઇમેજનરી માટે વર્ક કરશે. ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ ધ ટેસ્ટ કેપેસિટર હેવિંગ કેપેસિટન્સ C1. ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ ફ્રીક્વન્સી ઓફ એસી સોર્સ. એટલે કે ટેસ્ટ કેપેસિટરનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવા માટેનું આ ઇક્વેશન છે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને એસી બ્રિજીસ બધા સમજાઈ ગયા હશે અને અહીંયા આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર 8, એ પૂરું થાય છે. તમને કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. સો થેન્ક્સ ફોર અટેન્ડ ધીસ લેક્ચર. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.